બ્રોકલી અને કોબીજ ક્રુસિફેરસ શાકભાજી ખૂબ જ હેલ્ધી છે અને એમાં ઘણા બધા જરૂરી પોષક તત્વો રહેલા છે. એ ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ દરેકના મનમાં એક સવાલ હંમેશા સળગતો હોય છે કે કોબીજ વધારે બેસ્ટ છે કે પછી બ્રોકલી વધારે સારી છે, કઈ વસ્તુ આપણે ખાવી જોઈએ. અને એમાં પણ ખાસ કરીને જ્યારે વેટ લોસની વાત આવતી હોય, ઇમ્યુનિટીની વાત આવતી હોય, ડાયજેશનની વાત આવતી હોય, ત્યારે તો દરેકના મનમાં સવાલ થાય છે કે બ્રોકલી ખાવી જોઈએ કે કોબીજ ખાવી જોઈએ. જો તમે પણ આવા સવાલોથી મૂંઝાયેલા રહેતા હો, તમને પણ બરાબર સોલ્યુશન ના મળતું હોય, તો આ વિડીયો તમારા માટે છે, એને એન્ડ સુધી જરૂરથી જોજો. સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર. સૌથી પહેલા આપણે બ્રોકલીના ન્યુટ્રિશનની વાત કરી લઈએ. બ્રોકલી લીલા રંગની શાકભાજી છે, ક્રુસિફેરસ સબ્જી છે અને એ કોબીજના જ પરિવારની છે. યુએસડીએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ એગ્રીકલ્ચરના આંકડાઓ અનુસાર 100 ગ્રામ બ્રોકલીની અંદર લગભગ 34 ગ્રામ કેલોરી હોય છે, 89 ગ્રામ પાણી હોય છે, 28 ગ્રામ પ્રોટીન અને ખૂબ જ ઓછી માત્રામાં ફેટ અને 2.6 ગ્રામ ફાઈબર અને 1.7 ગ્રામ જેટલું સુગર હોય છે. અને એની સાથે સાથે જ તેની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી અને વિટામિન કે રહેલા છે, જે આપણા શરીરની ઇમ્યુનિટી અને હાડકાને મજબૂત બનાવવા માટે ખૂબ જ ફાયદો કરે છે. બ્રોકલીના ફાયદાની વાત કરીએ તો બ્રોકલીની અંદર ભરપૂર માત્રામાં વિટામિન્સ, ખાસ કરીને વિટામિન સી અને કે, મિનરલ્સ અને ફાઈબર હોય છે. અને એની અંદર સલ્ફરના પણ કેટલાક કમ્પાઉન્ડ છે, જેવા કે ગ્લુકોનેસેટ, સલ્ફોરેનન. આ બધા જે તત્વો છે એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. બ્રોકલીની અંદર ફાઈબર ખાસ કરીને કોલેસ્ટ્રોલને મેન્ટેન કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, કેમ કે સોલ્યુબલ ફાઈબર હોય છે. અને સાથે સાથે જ આ ફાઈબર જે છે એ કાર્બોહાઈડ્રેટને ધીમે ધીમે પચાવે છે. એટલે બ્લડ શુગરના જે પેશન્ટો છે, ડાયાબિટીસના જે મરીઝ છે, એમના માટે ખૂબ જ ફાયદાકારક છે, કેમ કે ઇન્સ્યુલિન લેવલને કંટ્રોલ કરવાનું કામ કરે છે અને ડાયાબિટીસ અને મેટાબોલિક સિન્ડ્રોમના ખતરાને ઓછું કરે છે. એટલે બ્રોકલી જે છે એ ડાયાબિટીસના મરીઝો માટે બેસ્ટ ઓપ્શન છે. કોબીજના ન્યુટ્રિશનની વાત કરીએ તો કોબીજ બ્રેસિકા ફેમિલીમાંથી આવે છે અને એમાં બ્રોકલી, ફૂલગોબી અને કોબીજ આ સબ્જીઓ શામેલ હોય છે. અને આની અંદર પણ યુએસડીએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરના આંકડા અનુસાર 100 ગ્રામ કોબીજ લઈએ તો એની અંદરથી આપણને 25 ગ્રામ જેટલી કેલરી અને 92% જેટલું પાણી, 1.5 ગ્રામ પ્રોટીન અને બહુ જ ઓછી માત્રામાં ફેટ અને 2.5 ગ્રામ ફાઈબર અને 3.2 ગ્રામ નેચરલ સુગર મળે છે. એની સાથે સાથે જ પત્તા ગોબીની અંદર વિટામિન સી અને વિટામિન કે પણ રહેલા છે. એનો ખૂબ જ સારો એવો સોર્સ છે, જે ઇમ્યુનિટી અને હાડકાની મજબૂતી માટે ખૂબ જ ફાયદાકારક છે. પત્તાગોબીના ફાયદાની વાત કરીએ એટલે કે કોબીજના ફાયદાની વાત કરીએ તો કોબીજની અંદર કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન સી અને ઈ ભરપૂર માત્રામાં હોય છે. અને સાથે સાથે જ એની અંદર લ્યુટીલોઇનિન, માયરીકેટિન, ક્વેરેસેટિન ઓર પોલિફેનોલ્સ જેવા ખાસ બાયો એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. અને એમાં પણ ખાસ કરીને જે લોકોને પેટની સમસ્યાઓ દરરોજ સતાવતી હોય છે, ગેસ, એસિડિટી, બબલ મૂવમેન્ટ, બબલ સિન્ડ્રોમ અને બીજા ઘણા બધા એવા અલ્સર જેવા પેટ રિલેટેડ પ્રોબ્લેમો છે, એ બધા જ પ્રોબ્લેમોની અંદર રાહત આપવાનું કામ કરે છે, પેટની સમસ્યાઓને ઓછી કરે છે, ડાયજેશન આપણું બહેતર કરે છે. એટલે ખરેખર કોબીજ જે છે એ આપણા માટે બેસ્ટ ઓપ્શન છે. અને જોવા જઈએ તો કોબીજ બહુ સસ્તી હોય છે અને આસાનીથી દરેક જગ્યાએ અવેલેબલ હોય છે. બ્રોકલી અને પત્તાગોબીની આપણે વાત કરી કે બ્રોકલી અને કોબીજની અંદર કયા કયા ન્યુટ્રિશન રહેલા છે અને બંને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો આપણે રોજમર્રાની ખાવા પીવાની વસ્તુઓમાં ડાયટમાં સામેલ કરવા માંગતા હોઈએ તો આપણે કોબીજને ખરેખર સ્થાન આપવું જોઈએ.
અને કોબીજ અને બ્રોકલી આ બંનેમાંથી કઈ વસ્તુને આપણે ચૂઝ કરવી છે એ તમારી લાઈફસ્ટાઈલ અને તમારા પ્રોબ્લેમ ઉપર ડિપેન્ડ કરે છે. જો તમારે ન્યુટ્રિશન વાળી વસ્તુ જોઈએ છે કે વધારે કમ્પાઉન્ડ જેમાંથી છે એવી વસ્તુ જો તમે ચાહો છો તો તમે બ્રોકલીનો ઉપયોગ કરી શકો છો. ડાયાબિટીસના મરીઝો માટે પણ બ્રોકલી બેસ્ટ ઓપ્શન છે. અને એની સાથે સાથે જો તમને પેટ રિલેટેડ સમસ્યાઓ રોજ સતાવતી હોય તો તમારા માટે રોજમર્રામાં ડાયટની અંદર કોબીજને સામેલ કરવી બેસ્ટ ઓપ્શન છે. એટલે ચૂઝ તમારે કરવાનું છે કે તમને કયો પ્રોબ્લેમ છે અને તમે એને શા માટે યુઝ કરવા માંગો છો, તમારે શું ફાયદો છે એના ઉપર ડિપેન્ડ છે કે પત્તા કોબી ખાવી જોઈએ કે પછી બ્રોકલી ખાવી જોઈએ. આશા છે કે તમને આ વિડીયોના માધ્યમથી બ્રોકલી વધારે બેસ્ટ છે તમારા માટે કે પછી કોબીજ બેસ્ટ છે તમારા માટે એ તમને સમજાઈ જ ગયું હશે. છતાં પણ જો તમને પ્રોબ્લેમ હોય અને તમે કન્સલ્ટિંગ કરવા માંગતા હો તો મારી સાથે તમારો 1-to-1 કોલ બુક કરી શકો છો, જ્યાં હું તમને ગાઈડ કરીશ કે તમારા લાઈફસ્ટાઈલ પ્રમાણે, તમારા પ્રોબ્લેમો પ્રમાણે કઈ વસ્તુ તમારા માટે બેસ્ટ છે. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.